પેલું કહેવાય છે ને કે લાલચ બુરી બલા હૈ. આજની ક્રાઇમ કહાનીમાં વાત આવા જ સાયબર ફ્રોડની છે, જેને માસૂમ લોકોને વધુ પૈસા કમાવાની લોભામણી લાલચો આપીને ફ્રોડ કર્યું. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. શોર્ટકટમાં વધુ પૈસા કમાવાના ચક્કરમાં કેટલાક લોકો ખોટી સંગતમાં પડી જાય છે અને ખોટી સંગત હંમેશા બરબાદી જ લાવે છે. આજે જે ગુનાની વાત છે એ જાણી જોઈને આચરેલો ગુનો હતો. આરોપી એવા લોકોને આ ઝાંસામાં ફસાવતો હતો જે લોકોને પૈસાની જરૂર હોય, તેમને વધુ પૈસા કમાવાની લાલચ આપતો, ત્યારબાદ એક નવું અકાઉન્ટ ખોલાવવાનું કહેતો અને તેમનો રજિસ્ટર મોબાઈલ નંબર, એટીએમ કાર્ડ, પાસબુક આ તમામ વસ્તુ લોકો પાસેથી ભોળવીને લઈ લેતો અને ત્યારબાદ દુબઈ ખાતે મોકલી દેવામાં આવતું. હવે તમને સવાલ થતો હશે ને કે દુબઈ કેમ? તો દુબઈમાં આ અકાઉન્ટનો ઉપયોગ કરીને ત્યાં ગેમ, ક્રિપ્ટોકરન્સી, USDTના ટ્રાન્ઝેક્શનો કરીને રોજના લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા. તો હવે સવાલ થાય કે આમાં ખાતા ધારકને શું ફાયદો? તો આ ટ્રાન્ઝેક્શનના બદલે સામે તેમને કમિશન આપવામાં આવતું હતું અને આ પાછળનો મુખ્ય હેતુ હતો કે જો કોઈ ગરબડ થાય તો આમાં ફસાય ખાતા ધારક, કારણ ખાતું રજિસ્ટર તેમના નામ પર હોય છે. તેથી જ તો સમગ્ર રાજ્યમાં સાયબર ગુના અટકાવવા લોકોમાં અવેરનેસ આવે તે હેતુથી કેટલાય કાર્યક્રમો થાય છે કે સાયબર ફ્રોડથી બચવા કોઈ પણ લાલચમાં ન આવવું અને સાવધાની રાખવી. પણ લાલચ એક એવું દલદલ છે જેમાં વ્યક્તિ જો એક વખત ઊંડો ઉતરે ને તો પછી ઉતરતો જ જાય છે અને તેનો ફાયદો ઉઠાવી જાય છે આવા જ સાયબર ઠગ્યા. આ ગેંગ હતી સુરતની, જે અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટ ખોલાવી ત્યારબાદ ઇન્સ્ટન્ટ કીટો તેમજ સિમ કાર્ડ મેળવી તેને દુબઈ મોકલી દેવામાં આવતું. ફક્ત એટલું જ નહીં, દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમથી દેશના અલગ અલગ ભાગોમાં આ જ સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપવા માટે કરવામાં આવતો હતો. અને આ ઝાંસામાં ભરાઈ જવા પાછળ જે મુખ્ય કારણ હતું તે હતું કમિશન, જેમાં તેમને 1000થી લઈને 1.5 લાખ સુધીનું કમિશન મળતું હતું. અને આ જ લાલચમાં આવીને લોકો આમાં ફસાઈ જતા હતા. પણ સાયબર ક્રાઇમને બાતમી મળતા આ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો. સાયબર ક્રાઇમ પોલીસે સરથાણા સીમાડા નાકા પાસેથી કેનેરા બેંક પાસેથી એકાઉન્ટ ભાડે આપવાનું કામ કરતી 3 જુદી જુદી ગેંગના 5 લોકોને ઝડપી પાડ્યા. તેમની પાસે ચેન્નઈથી ઇન્સ્ટન્ટ કીટ અને સિમ કાર્ડ લેવા આવેલા યુવાનને રેલવે સ્ટેશન પાસેની એક હોટલમાંથી ઝડપી લીધો. સાયબર ક્રાઇમ પોલીસને તેમની પાસેથી 9 મોબાઈલ ફોન, ટેબ્લેટ, કેનેરા બેંકની 16 કીટો, 19 ડેબિટ કાર્ડ, 78 સિમ કાર્ડ, ચેકબુક, પાસબુક, કેનેરા બેંકના એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે કબજે કરીને આ નેટવર્કમાં સામેલ દુબઈના 3 સહિત 11ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલાઓ 150થી વધુ એકાઉન્ટ કમિશનથી મોકલ્યા હોવાનું પણ જાણવા મળ્યું. મોટાભાગના એકાઉન્ટમાં 7 દિવસ ટ્રાન્ઝેક્શન કરીને બાદમાં બંધ કરી દીધું હોવાનું પણ સામે આવ્યું છે. તો સાયબર ફ્રોડમાં ટ્રાન્ઝેક્શન થતાં તે ફ્રીઝ પણ થતા હતા. બાદમાં ટોળકી ફરી નવા એકાઉન્ટ મેળવતી હતી અને આ ગેંગ ટેલિગ્રામ, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામથી દુબઈના સંચાલકો સાથે સંપર્કમાં આવી હતી. એટલે જ કહીએ છીએ કે જો લાલચમાં આવશો તો તમે પણ ફ્રોડનો શિકાર બની જશો, માટે સાવધાન રહો. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી ક્રાઇમ કહાની સાથે. નમસ્કાર.